વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વરમાં 23 ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો પ્રારંભ થયો હતો. જો કે વરસાદના હસ્તક્ષેપ વચ્ચે તાલુકામાં મતદાતાઓ મત આપવા ભીંજાવવાનું ટાળતા બપોરે 3 વાગ્યા સુધી માત્ર 38% જ મતદાન નોંધાયું હતું. અંકલેશ્વર આ સજોદ ગામ ખાતે પંચાયતની ચૂંટણી દરમિયાન વિકાસ પેનલના સરપંચ ઉમેદવારના પતિ દ્વારા એક્ટિવા મોપેડ ઉપર મતદારો પાસે પહોંચી મતદાતાને નોટ આપી રહ્યા હોવાનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. સામે પક્ષે કરવા આવેલા આ સ્ટિંગનો વિડીયો સામે આવતા હોબાળો મચી ગયો હતો અને આ અંગે પોલીસ બૂથ ઉપર ચૂંટણી અધિકારી અને પોલીસને રજૂઆત કરી હતી. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતના પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પોલીસે વિડીયો મેળવ્યો હતો અને પ્રાથમિક ફરિયાદ આધારે તેમજ ચૂંટણી અધિકારી ફરિયાદ અનુસંધાને તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત અંકલેશ્વરના સારંગપુર, જીતલી, કોસંબડી, શેખપુર, દંતુરિયા સહિત ગામોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા ચાલી હતી. કોસંબડી વ્હીલચેર ઉપર આવેલા મતદાતાને પોલીસ મદદ કરતી જોવા મળી હતી, તો શાંતિપૂર્ણ ઉધાર રહેતા મતદાતાઓ મતદાન કરવા પોલીસ બૂથ ઉપર લાઈનો જોવા મળી હતી. જીતલી, શેખપુર, ઉછાલી, દંતુરિયા સહિત ગામોમાં પણ શાંતિપૂર્ણ મતદાન જોવા મળ્યું હતું. આ વચ્ચે અચાનક વરસાદ શરૂ થતાં જ મતદાતાઓ ઘર બહાર નીકળવાનું ટાળ્યું હતું, જેને લઈ મતદાનની ટકાવારી ઘટી હતી, તો કેટલાક સ્થળે છત્રી લઈ મતદાતા મતદાન કરવા પહોંચ્યા હતા. બપોરે 3 વાગ્યેના 38% મતદાન જોતા સાંજે 5 વાગ્યા સુધીમાં 50 થી 55% મતદાન થવા અંદાજે લાગવામાં આવ્યો હતો. ઉમેદવારોને પોતાની જીતના દાવા રજૂ કર્યા હતા, તો વર્ષ બાદ બેલેટ પેપર ઉપર મતદાન પ્રક્રિયા જોવા મળી હતી, જેને લઈને બટન દબાવી મત આપવા મતદારો થપ્પા લગાવી મત આપતા પણ જોવા મળ્યા હતા. યુવા મતદારો પણ પ્રથમ વખત બેલેટ મતદાન કરતા અનોખો રોમાંચ અનુભવ્યો હતો. આજે માંડવા ગ્રામ પંચાયતની ચૂંટણી છે, તો અમે એવા માણસને મત આપવો છે જે ગામનો વિકાસ કરે. ગામમાં ઘણા મુદ્દા એવા છે, વિકાસ બાટકે છે, પાણીની, ગટરની, રસ્તાઓની પ્રોબ્લેમ છે, તો અમે એવા માણસને મત આપવો જે ગામને આગળ લઈ જાય, ગામનો વિકાસ કરે. અને ગામના દરેક સભ્યને પણ કે ગામના નાગરિકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે એવા માણસને મત આપો જે ગામનો વિકાસ કરે, ગામને આગળ લાવે. બસ એટલું જ. આજ રોજ કોસંબડી ગ્રામ પંચાયતનું ઇલેક્શન છે અને અમારા વિસ્તારના મતદારોનો ઉત્સાહ જોઈને અમને આશા છે કે અમારી સહયોગ પેનલનો ભવ્યથી ભવ્ય વિજય થાય એવી અમને આશા છે. અમે અમારા વિસ્તારમાં વધુ ને વધુ લોકો સાથે સંપર્ક કર્યો છે, એટલે અમને પૂરેપૂરી જીતની આશા છે. ભારત માતા કી જય, વંદે માતરમ. હું માંડવા ગામનો રહેવાસી છું. હું આજે મતદાન કરવા માટે આવ્યો છું. હવે અમારે એવા સરપંચની જરૂર છે જે ગામમાં થોડો ઘણો વિકાસ કરે અને જે અમારી પડતર માંગણીઓ છે એનું નિરાકરણ લાવે એવી અમને આશા છે. અમારા મુદ્દા છે પાણી, ગટર અને રોડ, અને જે અમારી જે બહુ પહેલાંની એક પડતર માંગણી પડી છે, આશા રાખીએ છીએ એ અમારે નિકાલ આવી જાય. મકાનો નામ પણ નથી અમારા, સિટી શહેરમાં બોલતા નથી. મેન મુદ્દો અમારો એ છે. આજે ઘણા વર્ષોથી અમે દોડીને થાકી ગયા છે. ઘણી જગ્યાએ રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી. અમને આશા છે કે કોઈ સારો વ્યક્તિ આવે તો અમારું આ નિરાકરણ આવી જાય.